તમારા પ્લેટફોર્મ ઉપર ડાઘ પડી જાય તો શું કરી શકાય, લીંબુ ઘસી શકાય, આ રીતે કરો તો શીખાય, બધું શીખો. દરેક બગડેલી વસ્તુને સુધારતા આપણે દીકરીઓને શીખવીએ. ફાટલા શર્ટને કેમ સાંધવું અને તોય રફું દેખાય નહીં એ શીખવીએ. પણ એ દીકરીને આપણે ક્યારેય ન શીખવીએ, એ સ્ત્રીને આપણે ક્યારેય ન શીખવીએ કે બેટા તારી જાત અંદરથી ફાટી જાય, તૂટી જાય તો તારે એને કઈ રીતે સાંધવાની. બગડેલી રસોઈ તમે જો સુધારતા શીખવાડતા હો તો તમે તમારી દીકરીઓને શીખવાડો કે તમારો મૂડ બગડી જાય તો એને કઈ રીતે સુધારવું. અત્યારે અહીંયા બેઠેલી મારાથી લઈ બધાથી જે અંત સુધી સાંભળે છે એ દરેક સ્ત્રીની અંદરથી એક મૂંઝવણ છે, એક તકલીફ છે. કારણ કે દરેક કોઈક વ્યક્તિ જાણે અજાણે આંખથી એક સવાલ પૂછે છે, તે કર્યું શું? જગતમાં દરેક પુરુષને અપેક્ષા એવી છે કે એને સંતોષ મળે, અને દરેક સ્ત્રીને એવું છે કે મારી કદર થાય, અને સ્ત્રીઓને સહેજ વધુ એ છે કે વખાણ થાય. પણ મારી સાદી દલીલ છે કે તમારે વખાણ સાંભળવા હોય તો વખાણ કરવાની પણ તૈયારી રાખો. આમાં એવું છે કે તમારે મારી મમ્મીની દાળના વખાણ કરવાના, પણ તમારી મમ્મીની દાળ વિશે તમારે બોલવાનું જ નહીં. તેવું ન થાય. વખાણની ટેવ બંને પક્ષે હોય, બંને જગ્યાએ એક સરખી રીતે થાય. એટલે જે દીકરીઓ આવી છે એને અમે વધાવીએ છીએ, એના દુખણાને ઓવારણા લઈએ છીએ. તમારા થકી, તમારા આશીર્વાદ થકી આખું આ પરિવાર જગે છે, મગે છે. પણ તમારા ઘરની પુત્રવધુ, તમારા ભાઈની પત્ની, એના પણ ક્યારેક મૂંઝારા વાંચવાની થોડી તકેદારી રાખો. એને પણ તમારી સાથે સન્માન થતું હોય ત્યારે હું અંગત રીતે માનું છું કે આમાંની એકાદ દીકરી આગળ આવીને કહેવું જોઈએ કે આ પુત્રવધુ પણ આ ઘરની દીકરી છે, સન્માન થતા હોય તો મારું ને એનું બેયનું એક સાથે થાય. એટલો બદલાવ તો દીકરીઓ પાસેથી અપેક્ષિત છે. સક્ષમ સ્ત્રીની એ તો વ્યાખ્યા છે કે એની આજુબાજુની એકાદ સ્ત્રીને સક્ષમ કરે, એની ફ્રીડમ માટે વાત કરે. અને સૌથી મોટી તકલીફો અત્યારે એ છે કે જગત આખું સ્ત્રીઓની ફેશન પાછળ પડી ગયું છે. અંગત રીતે હું જ્યારે પણ જાઉં લેક્ચરમાં તેમ કે સ્ત્રીઓની ફેશન ઉપર બોલજો, સ્ત્રીઓની ફેશન ઉપર બોલજો, તો પુરુષોના વ્યસન ઉપર બોલવાનું જ નહીં ભાઈ. જેટલો વાંક ફેશનનો છે એટલો જ વ્યસનનો છે. વાત બંને પેરેલલ કરો. અને અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે કે તમારાથી છોડી ન શકાતું હોય તો કાંઈ વાંધો નથી, ચાલો હું સમજ્યા, એક સેકન્ડ માટે સ્વીકારી લે, તમે છોડી શકો જ નહીં એવી એક સ્થિતિમાં આવી ગયા છે. પણ નવા ઊભા તો ન કરો, નવા ઊભા તો ન કરો, એટલું તો કરો. કોઈક નવું પેઢી આવતી હોય તો એને કયો કે ભાઈ મારાથી છૂટતું નથી ને, કરવા જેવું નથી, આ તો શું કરીએ આપણે, હોપારી કાઢીને સામે વાળાને કે હોપારી ખવાય, ડોક્ટર કહે છે બ્લોક આનાથી દૂર થાય, પણ તમાકુ વળી નહીં મારા વાલા. આમાં માવા ધરે જેને પ્રસાદી ધરતા હોય. અને આપણે ગુજરાતીઓમાં ભાઈ કેવું જ ખબર છે કે ધારો કે અહીંથી આ લોકો બધા નક્કી કરે ને કે આપણે અહીંથી પ્રવાસમાં જવું છે, કાશ્મીર જતા નહીં, ડખો હાલે, પ્રવાસમાં જવું છે એવું નક્કી કરે, તો અહીંથી બધી બહેનો કપડાનો વિચાર કરે કે આપણે આ કપડાં લેશું. પછી આમાં ભાગ પડે કે તારે છે થેપલા લેવાના, હું છે અથાણું લઈ લઈશ, મરચા હું લઈ, છુંદો તું લેજે, અને ભાઈઓ હું નક્કી કરે હોપારી હું લાવીને ચૂનો તું લાવજે. ક્યાંક મને બહુ નવાઈ લાગે, બહુ જ આસ્થાવાન રીતે હું કહું છું કે ગંગામાં આપણે જઈએ તો સરસ મજાના આ કરીએ, વંદન કરીએ, આરતી કરીએ, પણ જ્યારે જ્યારે એ ગંગાના રાફ્ટિંગ વખતે તમને બીજા કોઈ કેફી દ્રવ્યોનો વિચાર આવે છે તો એનો અર્થ એ છે કે તમે ત્યાં કોઈ પવિત્ર સ્થાને ગંગાને પર્યટકોને નહીં, ધાર્મિક અને શ્રદ્ધાળુઓની જરૂર છે. એ પણ થોડુંક, એટલે વડીલોને એ પણ વિનંતી છે કે થોડી રોકટોક એ વિષય પણ વાત કરતા થાય અને થોડી ખુલીને કરે. કારણ કે જે પેઢી આજે માત્ર સિગરેટ અને દારૂ સુધી આવી છે એની પછીની પેઢી ડ્રગ્સ સુધી જશે, પછી તમે એને વાળી નહીં શકો એને. અને પછી તો બધું એન્ડ જ છે. અહીંયા બની શકે એક જીન્સ એટલું નુકસાન નહીં પહોંચાડી શકે જેટલું નુકસાન એક દારૂ પહોંચાડી શકશે. મને એક વખત એક ડાયરાની અંદર આવો કાર્યક્રમ હતો, એટલે મારા પહેલાના પૂર્વ વક્તાએ એવું કીધું કે ભાઈ હવે દેશમાં ક્રાંતિઓ બહુ આવે જ નહીં, કારણ કે અત્યારની બહેનો છે એ
હવે ભગતસિંહ ના આવે, હવે શિવાજી ના આવે, હવે આ ના આવે, આ ના આવે. એમની પોતાની આ સમજ હતી. કારણ કે અત્યારની બહેનો કે ઊભી ઊભી પાણીપુરી ખાતી હોય, એમાં ક્યાંથી કે કોઈ આવે અવતાર. પછી મારો વારો આવ્યો. મેં કીધું ભાઈની વાત સાથે હું સહમત છું કે અડધું ગ્રામ મેંદો હોય, 2-3 ચણા હોય, અડધું બટેટું ભાગમાં ન આવતું હોય, અને આટલું પાણી હોય, એનાથી જો ન આવતા હોય આવા બધા અવતારો, તો દારૂ તમાકુનો તો કોઈ વાંક જ નહીં ગણવાનો ને. કા વાત કરો તો બંનેની સાથે કરો, તો કાંઈક થાય, તો કાંઈક બદલાવ આવે. બાકી આ બિચારા આ 4 લોકો જે 4 લાઈનના છે એ દાન ભેગું કર્યા કરશે, પોતાના વધારામાંથી કાઢ્યા કરશે અને ચાલ્યા રાખશે. તમે જુઓ ને આમ તો આપણી બધી ઇન્દ્રિયોમાંથી બધા જ ઇન્દ્રિયો, આપણા બધા શરીરના અંગો છે ને, એ તમામ પ્રકારના પાપ કરી શકે. આંખથી પાપ થાય, કાનથી થાય, હાથથી થાય, પગથી થાય, જીભથી થાય, બધા જ અંગોથી પાપ થાય. નાક એવું જ છે કે જેનાથી એક પણ પ્રકારનો પાપ ન થાય, અને એટલા માટે જ નાકની સૌથી વધુ કિંમત છે. કારણ કે ત્યારે આપણે એમ કહીએ નાક વગરનો જ. અંતે આ બધા લોકો ક્યાંક આ સાચવવા માટે અહીંયા બેઠા ને આટલા ભેગા થયા છે કે આપણું આ સચવાયેલું રહે, આ આપણું ક્યાંક બધાનું ભલે જતું હોય પણ આપણું રહે. અને અહીંયા બેઠેલા ભાઈઓની વિનંતી, જે દિવસે તમે ઘરની સ્ત્રીને પૂછવાનું, મને બહુ જ ગમ્યું કે આ કાર્યક્રમની અંદર આવતા દિવસે આવતીકાલે એક સરસ મજાનો ઉપક્રમ છે, તમારા મનમાં હોય એ તમે કયો. કેટલું સરસ વાક્ય છે. રાધર, આ યુગમાં કોઈક તમને પૂછે ને કે તમારા મનમાં હોય એવું કયો. હવે આમાં તકલીફ ક્યાં થાય ખબર છે? કોઈક એકાદ આમાંની સ્ત્રી છે એ હિંમતથી બધી સ્ત્રીઓ વચ્ચે વાત કરતી હોય તો આપણે શું કહીએ ખબર છે? એના ઘરમાં આવું લાગે છે, એટલે બીજી કોઈ બોલવાની હિંમત ન કરે. આવતીકાલે કોઈક સ્ત્રી પોતાના મનની વાત કરે, પોતાના સૂચનો આપે, તો ખુલ્લા દિલે આવકારવાનું, સ્વીકારવાનું થોડું રાખજો. અને ઘરની સ્ત્રીને સાંભળશો તો એ તમને સાચું કહી શકશે કે આ આખી ટનલની અંદર કઈ લાઈનમાં લીકેજ છે. કારણ કે એ રહે છે એ ઘરમાં એટલે એને ખબર છે. કારણ કે અમે જો બહારથી આવે તો અમે તો ઓવરઓલ સમાજનું વાક્ય અને ચિતાર આપીએ. ઘરની અંગત વ્યક્તિને પૂછો તો કે કઈથી ટીપું પડે છે, આ છે, આ છે. તો વિનંતી છે કે થોડુંક આ રીતે પણ જોવાનું ને વિચારવાનું રાખો. અને ક્યારેક કેવું થાય ખબર છે કે આપણી પાસે થોડીક સંપત્તિ આવી છે ને, એટલે પછી આપણે બધું એવું લાગે કે આ બધું ફેશનનો ભાગ છે. આ ન કરીએ ને તો આપણે લોકો એમ માને કે આપણે બેકવર્ડ છીએ ને આમ છે. એક વખત આવા કોઈક માહોલની અંદર હશે અને બહાર ફુગા વેચવા વાળો હતો. એટલે એક ભાઈએ ફુગાનો ભાવ પૂછ્યો, ફુગાનું શું છે? એ કે 10 રૂપિયા. પછી 10 રૂપિયાનો ફુગો લેતી વખતે એને કેવો પ્રશ્ન પૂછ્યો કે આની શું ગેરંટી? આની શું ગેરંટી? આ ફુગાની શું ગેરંટી? એટલે ફુગાવાળો બહુ માર્મિક નહોતો કે હવા ન ભરાય ને ત્યાં સુધી. જે દિવસે હવા ભરાણી ને તે દી હારા ફુગા ફૂટી ગયા છે. એટલે જરાય એવા વહેમમાં ન રહેવું, જરાય એવા વહેમમાં ન રહેવું. અને બીજું કે કોઈકની આજની ખરાબ પરિસ્થિતિ જોઈને જરાય એવું ન રહેવું કે આજીવન આમાણે આવો ન રહ્યો. પાટા પર લાવતા તો વાર જ નથી લાગતી. ઉપરવાળાની એવી કરુણા દ્રષ્ટિ પડે ને, ખબર નથી કોણ બદલાય છે, કેવી રીતે બદલાય છે. તમે ઓલી કહેવત સાંભળી હશે, નાણે નાથાલાલ વાળી. આવા જે ગામડાની અંદર એક નાથિયો કરીને એક ભાઈ રહેતા હતા. એને કઈ બહુ જમીન ખરી પણ કઈ જમીનમાં ઉગે નહીં, બહુ પથરાળ જમીન. એટલે બધા બહુ સાહેબી વાળાને જે હોય ને, કોઈ નાથિયાને કોઈ સારા કામમાં બોલાવે નહીં, કોઈ મળે નહીં. એ આવતો હોય તો આડો હોય, હાલને નાથી આગો જાને, ક્યાં હવારમાં તારું મોઢું જોયું. આવી રીતે અપશુ કનિયાળી માણાને ગણે. પછી એક વખત એવું થયું કે ભાઈ એ પોતાની જમીન ખેડી રહ્યા હતા અને એક ચરુ જડ્યો. ચરુની અંદર બહુ જ બધા અમૂલ્ય રત્નો, સોના મોરો. અને પછી તો ભાઈ દિવસ બદલાવતા વાર નહીં લાગે. લક્ષ્મી આવી જાય એટલે મોઢા ઉપર રોનક એની મેળે આવે. સરસ મજાના નાથિયા ભાઈ હતા, તો નાથાલાલ થઈ ગયા. હવેલીઓ કરીને હિંચકાઓ કર્યા ને એ નિરાતે સરસ મજાના હિંચકે. અને આવતા જતા બધાએ નાથાલાલ નાથાલાલ. નાથિયો તો અચાનક નાથાલાલ થઈ ગયો. જે આવે એમ કે નાથાલાલ જય માતાજી, નાથાલાલ જય શ્રી કૃષ્ણ, નાથાલાલ જય સ્વામિનારાયણ, જય લક્ષ્મીનારાયણ. એટલે નાથાલાલ કોઈને એમ ન કહે. એટલે એમ જ કે ભગવાનનો અનાદર. એ કે મન નથી ખબર કે આ કોના જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ છે. આ બધા કે ચરુ ભાળી ગયા છે. એટલે હું કહું કહી દઈશ.
એટલે અહીંયા બેઠેલી તમામ બહેનોને વિનંતી છે કે જ્યાં સુધી આ બધા ભાઈઓના ખિસ્સામાં સંપત્તિ અને ફદિયા છે ત્યાં સુધી આવો ભાભી, બેસો ભાભી, બેસો ભાભી, આ તમારી જગ્યા છે ત્યાં સુધી છે. જેવી ગઈ છે ને, ખોટા સંતાનોને એવા ભાગે ન ભણાવ. પૈસાની જરાય જરૂર નથી, પૈસા તો હેતનો મેલ છે, કાંઈ મેલ નથી ભાઈ. ચોક્કસ પૈસો છે એ તમારા કોઈ સુખ નથી બનાવી શકતું, પણ તમારા દુઃખ ચોક્કસ ઓછા કરી શકે છે. અને તમારી પાસે 2 પૈસા હશે તો તમે સમાજમાં આવા પ્રસંગો રચી શકશો, આવા મોટા કામ કરી શકો. આ જગતમાં જેટલા જેટલા સારા અને મોટા કામ થયા છે ને, એક સમૃદ્ધ માણસની પરસેવાની કમાણીના કારણે થયા. બાકી તમે સ્લીપર પહેરીને ફરતા હોય તો હું ગામને દેવાના હતા? તમારી પાસે હતું સત્તા સંપત્તિ તો તમે આવા મોટા આયોજનો કરી શક્યા ને. એટલે સંતાનોને સમજાવો જ તે કે પોતે કમાય, પોતાની લક્ષ્મીને યોગ્ય માર્ગે એને વાળતા શીખવાડો. આટલું મારું ને તમારું કામ માત્ર આટલું જ છે કે તમે એને યોગ્ય માર્ગે લઈ જતા શીખવાડો, આપતા શીખવાડો. આપણે ત્યાં શાસ્ત્રમાં એવું કીધું છે ને કે ભાઈ તમારા અહીંયા કમાણીનો 10મો ભાગ છે એ ઈશ્વરનો ભાગ છે, તમારી આજુબાજુવાળા માણસનો ભાગ છે. નરસિંહ મહેતા એક વખત દામોદર કુંડથી પાછા જઈ રહ્યા હતા. એટલે પાછા જતા હતા ને, સામે થોડાક માણસો ઓલા ડાક ને ડમરું ને ધૂણતા ધૂણતા ને એક માટલી લઈને આવતા હતા. એટલે નરસિંહ મહેતાએ પૂછ્યું, શું કરો છો? એક ભાઈને ભૂત વળગ્યું હતું ને, એટલે આ ભૂત કાઢ્યું, બહુ બધી મહેનત કરવી પડી અને આ દોણીમાં ભૂત ભર્યું છે એમ. એટલે નરસિંહ મહેતા કે બતાવો. એ કે પણ એમ નો કઢાય, આ કેટલો ખર્ચો કર્યો છે, આખી રાત આલા બેસાડીને બેહાડ્યા ને ત્યારે આની અંદર ગયો છે, અને કઢાય નહીં. અને કે જે કાઢશો ને તો તમને વળગશે. એટલે 2 જણા અકોણા ની હતા, ભલે ને વળગેતી મહેતાને વગડશે વળગશે ને આપણને એવું જોવા દો ને નહીં કે. નરસિંહ મહેતાએ દોણી ખોલી અને જોયું તો અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકરને આડો પડીને વાંસળી નિરાતે વગાડતો હતો. એટલે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે આ ભૂત કઢાવવા હાટું તારે બેહવું પડ્યું? આ ભૂત કાઢવા હાટું તારે બેહવું પડ્યું? એટલે ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે મારા ભાગનું મને દે નહીં ને તો હું ધ્રુજાવીને ધૂણાવીને શ્રદ્ધાથી અંધશ્રદ્ધાથી સાચું કરી ખોટું કરી લૂંટાવી ચોરાવી ગમે એમ કરી પણ મારા ભાગનું કઢવું કઢવું ને કઢવું જ. અને સાહેબ દીધા પછી એણે નરસિંહ મહેતાના 58 ટાણા હાંચવા. તમારા નહીં ટાણા હાંચવી લેવા તમે વેમમાં છો? સાચા ભાવથી બોલાવો તો ખરા એને. અહીંયા તમે કદાચ જશો ને તો અહીંયા ઘણા બધા તમે સવારના જશો તો તમને ભેંસ કે સવારે કોઈ મળશે. તમે જોજો, તમે જે ચરાવતા વ્યક્તિ હોય ને એ ગોવાળને પૂછજો કે તમે કયો એનું આ સાંભળે. ભેંસ માટે એવું કહેવાય છે કે સૌથી જાડી બુદ્ધિનું પ્રાણી છે એ ભેંસ છે. એ ભેંસને પણ તમે ભાવથી જો એનો માલિક બોલાવે ને, ભાવથી બોલાવેલી ભેંસ જો તમારી સામે જોવે, એના માલિક સામે જોવે, તો તમે એવું માનો છો કે રડીને કકડીને ભાવથી બોલાવો તો ઓલી ભગવતી તમારી સામે ન જોવે એવું તમે કહો છો? એક ભેંસ જોતી હોય તો પણ તમારા બોલાવામાં ને આપણા બોલાવામાં એ તડપની પીડા જ નથી કે એને તમારી સામે જોવું પડે. આપણા બોલવામાં એ ભૂલ છે, કંઈક આપણી અંદરનો ભાવ કંઈક એવો ઘટે છે. પણ આપણી કેવી બોલાવતી વખતે આપણે આવે તો મારી બાજુ આવજે, આ બાજુ પાડોશીના ઘરે ન જતી, મોટા ભાઈ ન ઘર જતી, નાના ભાઈ ઘરે આવજે, એવું ન બને. દ્યો, તમારી પાસે હોય તો સમાજને દ્યો. ટાણા સાચવવા માટે જ આપણે અહીંયા પૃથ્વી પર આવ્યા છીએ. બીજું કશું આ ખેલ આખો નથી. વખતે વખતે તમારા ટાણા હોય, બાપ બનીને આવ્યા હોય, દીકરો બનીને આવ્યા હોય, પિતા બનીને આવ્યા હોય, સમાજનો મોભી બનીને આવ્યા હોય. જે તમારી પાસે હોય તો થોડુંક એને આપો. અને દેવાથી આ જગતમાં કોઈ ગરીબ નથી. જે ઘણા બધા લોકો એવા હોય કે જેનાથી છૂટે જ નહીં. અને આપણા ગયા પછી આપણા છોકરા આપણી વાહે શ્રાદ્ધ કરે ને 11 કરે, એના કરતા કરે કે ન કરે કરતા આપણે જ આપણું કરીને જાવું. ઉપરવાળાને કહી તો કઈક જો આપણે ચોપડા ક્લિયર કરીને આવે, જોઈ લે ભાઈ તું. આપણા હાથેથી જ કરીને અમુક વસ્તુ જાઓ. અહીંયા તમે આટલા બધા બેઠા છો, ગામે ગામથી આવ્યા છો, દેશે દેશથી અલગ અલગ લોકો આવ્યા છે. બધા કઈ સુખીને મજામાં નથી. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ પોતાની અંદર એક જુદો મૂંઝારો સાચવીને બેઠો. બધાને આર્થિક સમસ્યા છે એવું નથી. કોકને શારીરિક છે, કોકને માનસિક છે, કોકને ઇમોશનલ છે.
તમને એકબીજાની બાજુમાં બેસાડ્યા એટલા માટે છે કે માત્ર તમારા સુરાપુરા એક છે, તમારું ગામ એક છે એટલા માટે નહીં. તમારી અંદર તો ડીએનએનો પ્રકાર એક છે, તો તમારી ફરજમાં આવે છે કે તમારો ભાઈ કે તમારી નાની બેનને કોઈ નાની મોટી તકલીફ હોય તો તમે એની માટે કશુંક કરો. આજે તમે જે ઝાડવા ઉગાડ્યા છે તમારી માટે નહીં, તમારી આવતી પેઢીના છાયા માટે તમે ઉગાડ્યા. બાકી આ છાયા ખાવાય આપણે રહેવાનું નથી. આ છાયા તો કોક લેશે, પણ કોકે વાવ્યું તો ને, કોકે વાવ્યું તો ને. તમને ખબર હોય તો ધના ભગત કરીને એક ભગત બહુ જ અમારી સાઈડ સૌરાષ્ટ્ર સાઈડ થઈ ગયા હતા. એ ધના ભગત આવી રીતે વાવણીના સમયમાં જુવાર લઈને જઈ રહ્યા હતા અને ગરીબ વ્યક્તિ આવ્યો કે 3 દિવસથી અમારા ઘરમાં કાંઈ ખાવાનું મળ્યું નથી, કાંઈક થોડું ઘણું હોય તો આપો ને, હું વાવીશ ને તો મારા છોકરા મોટા થઈ જશે, થોડુંક ખાઈશ ને થોડુંક વાવીશ ને કરીશ. એમ શ્રદ્ધાવાન હતા, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને ઓલાનું નામ લઈને કે લેને ભાઈ તારા ભાગનું મને ઓલા ઉપરવાળા દીધો છે, તું લઈ જા, એને આપી દે છે. અને પછી નીકળે છે ને કે જો આજે હું વાવીશ નહીં ને કશું તો આજુબાજુવાળા લોકો જોશે કે આ ભગત છે ને ભગવાનના ભરોસે રહી ગયો ને વાવ્યું નહીં, છોકરા જો ભૂખે મર્યા ને આવું થશે ને તેમ થશે. એટલે આવા મેણા ટોણા એના ઘરનાને ન સાંભળવા પડે ને એમને પોતાને ન સાંભળવા માટે એટલા માટે એણે વાવણી ધૂળની કરી, ધૂળ વાવી. એટલે બધાને દાગેથી જોવે તો લાગે ખરું કે કંઈક વાવે છે, કંઈક કરે છે. જેવું એ કર્યા પછી ભગત ઉપરવાળા ઉપર શ્રદ્ધા મૂકીને પોતાના ભજનમાં મગ્ન થઈ ગયા. સાહેબ એવું કહેવાય છે કે જે વખતે આજુબાજુવાળાને જુવાર થઈને એના કરતાં 10 ગણી સારી જુવાર ધના ભગતના ખેતરમાં થઈ હતી ઉપરવાળાની રાય. પણ કહેવાનો અહીંયા અર્થ એ છે ધૂળ વાવી હતી તો ઓલાએ કરુણા કરીને ઉગાડીને બાકી વાહે વળી ગયા હોત, પાછા વળી ગયા હોત તો. એટલે અહીંયા બેઠેલા તમામ યુવાનોને વિનંતી, કાંઈક કર્યું હશે ને, કાંઈક કોક કામ કર્યું હશે તો ક્યારેક એ ઉગી નીકળશે અને મોટું થઈને વરસશે. એટલે અહીંયા બેઠેલા તમામ લક્ષ્યોને વિનંતી છે કે સંતાનોને ભણો નહીં, કામ નહીં કરો એવી કોઈ સુલા સૂચના આપવાના બદલે પોતાની મહેનત અને સંઘર્ષનો થોડોક આનંદ લેવા દો, થોડુંક કરવા દો. અને મમ્મીઓની સૌથી વધુ તકલીફ એ છે કે અત્યારે જો સૌથી વધુ તમે નાના બાળકોની સાથે મમ્મીઓ મોં જાગે, એની સાથે સૂઈ જાય, એ જમે તો તે જમે, એ બહાર જાય તે બહાર જાય, બાળકની હારે ને હારે ને હારે ને હારે રહીએ. ભાઈ બાળકને થોડુંક પડવા દો, આખડવા દો, ઊભું થવા દો, થોડુંક લડવા દો, કાંઈ વાંધો નહીં. સતત તમારે એની બાજુમાં પડખે રહેવાથી તમે સારી મમ્મી છો એવું જરાય નથી. ક્યારેક બાળકને પોતાની મેળે ઊભું થતા આવડવું જોઈએ. પણ આપણે એટલા બધા પ્રોટેક્ટિવ બાળકને કરી દઈએ કે બાળકને આવડે જ નહીં, ન બોલતા આવડે ન માગતા આવડે. થોડુંક રોવે એટલે આવતું રહે, થોડુંક રોવે એટલે આવતું રહે. હંમેશા તમે એની સાથે નથી રહી શકવાના જીવનમાં. એને થોડુંક રોતા પછી પોતાની જાતે છાના રહેતા પણ આવડવું જોઈએ. તો એને ખબર પડશે કે આ રીતે આમથી આમ કરાતું હોય. અહીંયા બેઠેલી કેટલી બધી સ્ત્રીઓ એવી હશે કે જેની પાસે બધા શ્રેષ્ઠ ઘરેણા નહીં હોય, શ્રેષ્ઠ સાડી નહીં હોય. તો તમારી અહીંયા સ્ત્રી તરીકે બેઠેલી ભાઈઓ તો પોતપોતાની રીતે આ બધી વાડીઓનું કરશે, આનું કરશે, આનું કરશે, સમાજનું કરશે. એ તો એ ધ્યાન રાખે છે કે નિવેદ કરવા માટે કોઈ આવે ને ગામમાં ઘર ન હોય તો એ ઘરમાં રહી શકે એવા એને રૂમે બનાવ્યા છે. સ્ત્રી તરીકે આપણે શું કર્યું અહીંયા બેઠેલી બધી સ્ત્રીઓમાં આપણે કહીએ તો આપણું કયું યોગદાન? આમને ઘરેથી જવા દીધા એ ચોક્કસ એ તો છે જ. પણ બીજું અહીંયા બેઠેલી તમામ સ્ત્રી પોતાની એક આવકમાંથી, થોડાક ઓલામાંથી જે પણ તમારી પાસે હોય એમાંથી થોડુંક બચાવીને અહીંયા બેઠેલી તમામ દીકરીઓને પોતાના ઘરમાંથી કંઈક આપે. એ પણ એટલું જ મહત્વનું છે. આપણે ત્યાં પુરુષ મંડળો છે, મહિલા મંડળો છે. મહિલા મંડળો શું માત્ર મજા કરવા જ જાય? એ પણ આવી સરસ મજાની મીટિંગ થતી હોય તો મહિલા મંડળમાંથી પણ નીકળવું જોઈએ 5 લાખ અમારા લોકો તરફથી. અને તો એ તકતીઓમાંથી લખાય કે આ 2025ની સાલમાં આ મહિલા મંડળની ગ્રુપે કર્યું, તો તમારી પછીની પેઢીને થોડુંક બચતનું મહત્વ સમજાય કે પોતે થોડુંક પોતાનું હોય એમાંથી 10મો ભાગ કાઢવો જોઈએ. અને પેલું પોતાના ભાઈ માટે, પછી આપણા નાત માટે, પછી આપણા સમાજ માટે, પછી આપણા દેશ માટે. સ્ટેપ બાય આગળ વધો. પણ આપણે તો કેવું થાય કે દૂરનાનું જ એટલું બધું કરવું હોય, પોતાનાને કંઈ ન કરવું હોય. આપણે ત્યારે બધાની તકલીફ એ છે કે મિત્રોનું આપણને એટલી બધી મજા આવે છે, પોતાના ભાઈઓ, માસીના દીકરા, મામા દીકરાને નથી આપણે ઓળખતા. તમારા અત્યારના નાના નાના બાળકોને બધાને પૂછો ને
કે ઝુકરબર્ગ કોણ છે તો એ ઓળખી જાય, એલન મસ્ક કોણ છે તો એ બધા ઓળખી જાય, ધીરુભાઈ અંબાણી કોણ છે એ ઓળખી જાય, રતન ટાટા કોણ છે ને એના પિતાજી કોણ છે એ ઓળખી જાય, એ બધાને ઓળખી જાય. પણ એ બીજી પેઢીને દાદાને ફોટો દેખાડો તો મને નથી ખબર કે આ કોણ છે. એમને બધાની બાયોગ્રાફી ખબર છે કે એ લોકો ક્યાં જન્મ્યા, હું ખાતા હતા ને કેવી રીતે અહીંથી અહીં આવ્યા. ક્યારેય તમે પાસે બેસાડીને તમારા સંતાનને કીધું કે આ નેત્રા ગામથી બેંગ્લોર પહોંચતા આ પેઢીની કેટલી પેઢી વહી ગઈની કઈ રીતે ન્યા આવ્યા? એ થોડીક કહેવાની રાખો, કારણ કે આ એક પ્રકારના ધીરુભાઈ અંબાણીની સ્ટોરી છે ને, એ એના લેવલે થયા, આપણે આપણા લેવલે થયા. એ એના લેવલે એને કામ કર્યું, આપણે આપણા લેવલે થોડુંક કામ કરીએ. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને વિનંતી છે કે થોડી આંખ ખોલીને જોવાનું રાખો. જેટલી મજા તમને ને મને સ્ક્રીન પર આવે છે ને, એટલી તે લોકોની, તમારી પડખે બેઠેલી લોકોની આંખ વાંચવામાં પણ તમને આવડવું જોઈએ. અહીંયા તમે બધા કેટલા બધા લોકો એકબીજા સાથે સેલ્ફી પડાવશો, સ્ટેટસ મૂકશો ને પછી ભૂલી જશો કોણ છે. સાચી વાત એ છે કે એ સેલ્ફી પડાવ્યા પછી તમે જ્યારે એ તમારી બાજુવાળી એક સ્ત્રીનો મોએસ જુઓ ત્યારે તમારી ફરજમાં આવે કે મહિનામાં એકવાર તો એક સ્ત્રીને ફોન કરીને પૂછો બધું બરાબર તો છે ને. તો દૂર નેત્રામાં બેઠેલી એક સ્ત્રીને જીવવાની મજા આવે કે બેંગ્લોરથી કોઈક બેન ફોન કરી રહી છે. પણ આપણે એ કોમ્યુનિકેશન, સૌથી વધુ તકલીફ એ છે કે કોઈને નેત્રામાં નથી લગ્ન કરવા, બધાને બહાર જ જવું છે. અને બહાર ક્યાં? તો કે બહાર, પણ ક્યાં? તો કે ઇન્સ્ટાગ્રામમાં દેખાડે ન્યા બધું મજાનું રોડું રૂપાડું છે. એની બદલે નેત્રાને જ આપણે બેંગ્લોર જેવું બનાવીએ, એની વિચારસરણીનું બનાવીએ તો આ યુગની દીકરીને ગામડામાં પણ લગ્ન કરવાની ઈચ્છા થાય એવું વાતાવરણ આપીએ. હવે ધારો કે એકાદ દીકરી અહીંયા પરણીને આવી હોય અને એ જુએ છે કે બેંગ્લોરમાં મારી ફ્રેન્ડ જે પરણીને ગઈ હતી ને એ રવિવારે બહાર જમવા જાય, અને અહીંની કોઈક દીકરી એમ કે આપણે રવિવારે બહાર જમવા જઈએ એટલે આપણે સાસુ તરીકે તરત હું દર રવિવારે ઉપડ્યા ભૂત જઈને જમવાનું, અહીં જમવાનું નથી મળતું. આવા 3 વાક્યો આપણે કહીએ એટલે એ કોક સાંભળે, બીજી આને સાંભળે, એટલે અહીંની બેઠી બિદ્ધિ નક્કી કરે ગમે ત્યાં જવાય, અહીંયા ન લગ્ન કરાય, આ ગામડામાં ન કરાય. ગામડાને જ્યાં સુધી શહેરની થોડી ઘણી હવા નહીં આવવા દઈએ, એ પ્રમાણેનું નહીં બનાવીએ તો કોઈ આવતી પેઢીની છોકરીઓ ગામડામાં આવવા તૈયાર નહીં થાય. થોડીક ખુલ્લાપણું, જેમ કેમ આપણે મિક્સરમાંથી ખાંડની દસ્તામાંથી મિક્સચરમાં આવી ગયા ને, તમે ત્યારે કોઈ દી એવું કીધું કે મારા સાસુ ખાંડની દસ્તો ખાંડતા હતા ને એટલે આપણે હવે રિવાજ જ છે એટલે આમ જ કરવાનું. તો એવો જ વ્યવહાર આપણે કેમ કરીએ છીએ કે ના ના અમે અમારે આટલા વર્ષથી એમ કરતા આવે છે, તમે જ કરતા આવ્યા. ક્યારેક એવું બને કે તમે આખા કુટુંબને અથાણા મોકલાવતા હોય તો પછી તમે એવી અપેક્ષા રાખો કે તમારી દીકરાની વહુ પણ આખા ઘરને અથાણા મોકલે, તો એવી બળજબરી એને ન કરાય. એને મન થાય તમારી બાજુમાં આવીને બેસે તો ચોક્કસની વાત છે. પણ પછી કેવું થાય ખબર, હગાવાલાય ન ગમે ને તમે ન ગમો, કારણ કે તમારા એ અથાણાની હિસાબે 3 દિવસ સુધી એ બે હસબન્ડ વાઈફે જે નક્કી કર્યું હતું ક્યાંક અહીંયા જવું, આને મળવા જવું, એ ન કરી શક્યા. એટલે પહેલું વહેલું એ એની બેનપણીને એક સલાહ આપે કે સાચું કહું, હા હોય ની ઘરમાં ન જતી. એટલે પછી ઓલી છોકરી એમ મગજમાં કરે આ નક્કી છે. હમણાં જ મગનભાઈ એક વખતે મારે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું હોય પ્રોગ્રામોના હિસાબે, એટલે એક ભાઈએ મને કીધું બેન અમારી દીકરી સરસ ભણેલી છે, કોઈક સરસ હોય તો મને કહેજો ને માગું છોકરાનું. એટલે તરત છોકરીને મમ્મીએ પાણી દેતી વખતે મને એવું કીધું કે આમ જોજો ને કોઈ આડું ઊભું ન હોય. એટલે શું એક જ દીકરો હોય એવું હોય, આડું ઊભું બીજું કોઈ નહીં હોય. એટલે પછી મારાથી તો રહેવાનું, બેન અનાથ આશ્રમમાંથી લઈ આવો ને, નિરાત્રી કોઈ હગાવાલા જ ન નીકળે, ત્યાં કોઈ કોઈનું છે જ નહીં, એ ત્યાંથી લઈ આવે દીકરો. જો તમને આડું ઊભું ન જોતું હોય, સાસુ સસરા ન જોઈએ. આમાં તકલીફ એ છે કે સાસુ સસરાની મિલકત તમને જોઈએ, સસરાનું નામ જોઈએ, સત્તા જોઈએ, એના આધારે મળતી પેલી ખુરશી જોઈએ, પણ એની આધારે આવતી ફરજો તમને ન ચાલે. એની આધારે બધું તમારે ચૂકવવાનું, તો એ બધું એ કરે, એ જૂનવાણી માણસો, ત્યારે તમે જૂનવાણી થઈ જાઓ. એના જૂનવાણી પૈસે સાહેબ માનો કે ન માનો, આ જે પેઢી છે ને એણે મેલા કપડાં પહેર્યા, જૂની ગાડીઓ વાપરી અને ક્યાંક લૂનામાં આજીવન કરીને એટલે આ ખેતર રહ્યા છે. એમણે ખેતરો વેચીને ફોર્ચ્યુનરો નથી લીધી,
એણે ક્યાંક વિચાર્યું કે મારું નહીં, મારા પછીની કેટલી બાકી એમને ઓફરો નહીં આવી હોય આજુબાજુવાળાની કે અમે તમને તેથી એ નો લેત, બુલેટ લેત, વધીને હાલો ને રાજદૂત લેત, જમીનનો કટકો વેચીને કરી શક્યા હોત ને. પણ તોય એણે સાયકલ વાપરી, તોય એણે પોતાના મેલા ઘોલા કપડામાં જ જિંદગી પસાર કરી. એણે નળિયાવાળા ઘર ચલાવી લીધા. બાકી એને ત્યારે એમ થતું હતું કે આપણે પાકા મકાન બનાવી લઈએ. જમીન વેચીને એણે ન કર્યું, રાધર એણે જમીન વધારી તમારી માટે. અને એવા મા બાપને આપણે બહુ પ્રેમથી પૂછીએ તમે અમારા માટે કર્યું હું? હવે બિચારા ભોળા હતા કે એને યાદી ન રાખી શું કર્યું. અને મા બાપ તરીકે તો એવું હોય ને કે પોતાના પેટ માટે કર્યું હોય ગણવાનું થોડું હોય. હા, એ પેઢી જ્યારે તમારી પેઢી તમને સવાલ કરશે ત્યારે તમે કદાચ કહી શકો કે મેં તમારી માટે આટલું 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 કર્યું. આવું ન કરો. જેટલું તમે આવતી પેઢી શાંતિથી રહી શકે એની માટે તમે રોકાણો કરો છો, એટલું જ રોકાણ એ બાળકના પ્રેમ અને હૂંફમાં પણ કરો તો એ બાળકો તમારી સાથે જોડાયેલા રહેશે. એમને તમારા પ્રેમ હૂંફની એવી ટેવ પાડો. અને અહીંયા બેઠેલા તમામ વડીલોને વિનંતી છે, અને મારી એજના પણ, જો તમે ઈચ્છતા હોય કે તમારું સંતાન રાત્રે 12 વાગે ક્યાં છે તમને કહીને જાય અથવા તમને પૂછવાનો અધિકાર મળે, કારણ કે તમે એને પૂછો છો ત્યારે 10મા ધોરણના છોકરા છોકરી તમને બહુ પ્રેમથી કહી દે તમારે અમને નહીં પૂછવાનું કે અમે ક્યાં જઈએ છીએ. આ જવાબ તમારે ન સાંભળવો હોય તો તમારી પહેલી જવાબદારી છે કે તમારા ઘરમાં રહેલા વૃદ્ધને તમે કહેવાની ટેવ પાડો કે આ જેટલા વાગે જાઓ ત્યારે બાને અથવા પપ્પાને કહીને જાઓ કે હું 8 વાગ્યા સુધીમાં પાછો આવી જઈશ. તો આ બાળકોની કાનમાં આવશે કે ઘરની બહાર નીકળીએ ત્યારે કેટલા વાગે પાછા આવીએ છીએ એવી એકાદ વાર ઘરની એકાદ વ્યક્તિને કહીને જાવી પડે. પણ એ ટેવ તમે પાડી હોય તો તમારા બાળકોને પડે. તમે જો તમારા માતા પિતાના પગ દાબ્યા હોય તો તમે અપેક્ષા રાખજો કે તમારા પગ દુખે ત્યારે તમારા બાળકો તમારા પગ દાબે, બાકી તમે તમારા પગ દાબીને હોઈ જાજો, બાકી કોઈ નહીં કરે. આપણા સંતાનો આપણને સાંભળીને નહીં, આપણને જોઈને મોટા થાય છે. અને આ યુગ તો બહુ વિચિત્ર છે. એટલે અહીંયા બેઠેલા તમામ યુવાન માતા પિતાને કહેવું છે કે કાંઈક કોકને કહેવાની જવાબદારીવાળી ટેવ બાળકોને નાખજો, નહીં તો અધરવાઇઝ આવતા દિવસો બહુ ખરાબ છે. તમે હમણાં છેલ્લા કેટલાય ક્રિમિનલ ન્યૂઝ જોયા હોય તો ઇન્સ્ટાગ્રામમાંથી થયેલા જ છે. સાહેબ, 9મા ધોરણની દીકરીને શું ખબર પડે? સુરતનો જ આ કેસ છે. તમે 9મા ધોરણમાં હોય ત્યારે તમને બીજું કાંઈ ખબર ન પડે, તમે ઇન્સ્ટાગ્રામમાં 5-5, 7-7 એકાઉન્ટ એક સાથે રાખી શકો. અને સૌથી મોટી તકલીફ એ છે કે એ લોકો કોઈને કહી શકતા નથી. કોને કહી શકવું? ઘરમાં બા દાદા દાદી હશે તો થોડી આમથી આમ હશે તમને કહી શકશે. આપણે ત્યાં કાઠિયાવાડમાં અમારે કહેવત છે કે વાળની સામે વેલા છે ને મોટા થઈ જાય, ખબર ન પડે એકબીજાના ઓલાની અંદર. ઘરમાં બેઠેલી વૃદ્ધ સ્ત્રી એ માત્ર રોકટોક ટકટક કરવા માટે નહીં, આ ગામના સીસીટીવી કેમેરા નહોતા ને તે દીના સીસીટીવી કેમેરા છે, બધી ચહલ પહલ કહી દેતા. હવે આવ્યા તો છેલ્લા 5 વર્ષમાં આ એ છે જે તમારા ધ્યાનમાં નથી આવ્યું, એ તમારા સંતાન વિશે તમને કહેશે. અને બીજું, અહીંયા બેઠેલા વૃદ્ધોને વિનંતી છે કે કયો ત્યારે મીઠાશની થોડીક અપેક્ષા અમને તમારી પાસેથી છે, કારણ કે પરિપક્વ ફળ હોય ને એ જ મીઠા હોય. તમે કયો ત્યારે મેણાટોણાના સ્વરૂપમાં નહીં, ચિંતાના સ્વરૂપમાં કોઈક દિવસ કહેશો તો તમારી આ જુવાન દીકરાની વહુ તમને સાંભળશે પણ ખરી, તમને પૂછશે પણ ખરી. કારણ કે એમને ખબર છે કે બધા જવાબ ગૂગલમાં નથી, થોડાક જવાબ દાદાને પૂછવા પડશે, ગુરુને પૂછવા પડશે. એટલી સમજ તમે એકબીજાની સાથે કેળવતા. આવા બધા પ્રસંગો થાય છે જ એટલા માટે કે તમે એકબીજાની નજીક આવો. તમારે બધું તમને યુટ્યુબમાં નહીં મળી જાય, બધું તમને ગૂગલમાં નહીં પડી જાય. અમુક પ્રશ્નો એવા હશે કે જે તમારે તમારી એકાદ આ અનુભવી ચામડીને કે કરચલ્યવ્યુલી ચામડીને જ પૂછવા પડશે, જે તમને કહેશે કંઈથી આમ જવાય, નહીંથી આમ જવાય. આ બધા તો ઇતિહાસના પાનાઓ છે. એમની નજરે કેટલાય ઇતિહાસ બદલાઈ ગયા છે, એમની આંખોની કરચલીએ કેટલા ઇતિહાસ ઝીલી પણ લીધા છે. બસ આવું અને આટલું તમે કરી લ્યો. અને ફરીવાર કહું છું, નવી પેઢી તમારી સાથે જોડાયેલી રહે, તમારા ગામ સાથે જોડાયેલી રહે, એટલા માટે તમારી ગામની, તમારી નાતની, તમારા કુટુંબની સારી સારી વાતો એને કરો.
અત્યારે તમે બધા બેઠા છો સરસ મજાના, અને પછી તમારા ઘરે જતા રહ્યો ને ગામ જતા રહ્યો એટલે કોઈ પૂછે જે ન આવ્યા હોય કે તમે લોકો નહોતા આવ્યા કેવું રહ્યું, એટલે આપણે એમ કે સારું થયું નહોતા આવ્યા, કાંઈ ગરમી હતી, મરી ગયા ગરમીના, અને ઓલા ભાભીનો કાંઈ ત્રાસ, ઓલા ભાઈ ઘડી કાંઈ લઈ જાય ને ઘડી કામ લઈ જાય ને, એટલે આખા પ્રસંગની એક પણ સારી વાતની બદલે તમે કકડાટ કરો, અને આ તમે ફોનમાં વાત સાંભળતા હો ત્યારે આ બધી વાત તમારી નવી પેઢી સાંભળતી હોય, પણ તમને શું લાગે છે હું કામ આવે પાછો આ પ્રસંગમાં આવતા દિવસોમાં? કારણ કે તમે તમારા મોઢેથી સારી વાતો કોઈ સાંભળી નથી. થોડુંક સારું જોવાનું રાખો. બહુ નેગેટિવ વાતો કરતા રહીએ છીએ, કોકની ખરાબ વાતો કરવામાં એટલો બધો આપણને રસ પડે છે. આ બધાની સંઘર્ષ અને મહેનતનો આપણને વખાણ, અને વખાણ કરવાનું ખબર નહીં, હવે તો સોશિયલ મીડિયા સિવાય આપણે વખાણ કોઈના કરતા જ નથી. મને હમણાં મેં એક ફ્રેન્ડને હેપી બર્થડે માટે ફોન કર્યો તો મને કે વોટ્સઅપમાં તો લખ, ગ્રુપમાં તો લખ હેપી બર્થડે, પણ મેં કીધું મેં તને ફોન કરીને કીધું,